મિત્રો, તમારી આજુબાજુમાં મંદિર અથવા તો મઠ અથવા તો ઘરે જે માતાજીને 9 દિવસ માતાજીની પૂજા આરાધના કરેલ હોય તેવા ગરબા તે મંદિરમાં કે જ્યાં કંઈ સ્થાને જ્યાં સ્થળે જ્યાં પડ્યા હોય ત્યાં નજરે પડે અથવા તો તમારા ઘરે હોય તો તે પાણીમાં પધરાવાને બદલે ચકલીનો માળો બનાવીને તમારા ઘરની છત અથવા તો છાપડા પતરા દુકાન અથવા તો ક્યાંય વૃક્ષ એટલે કે ઝાડવા જે જગ્યાએ તમે એક ચકલીના માળા બનાવીને રાખશો તો ચકલી લુપ્ત થતી ચકલી પણ બચશે અને તેમને રહેવા માટેનું ઘર પણ મળી જશે અને ગરબો ક્યાંય વ્યક્ષ ખોટી રીતના કોઈ તોડે નહીં ભાંગતોડ ન કરે પગમાં કચડાય નહીં કેમ કે તમે 9 દિવસ માતાજીની પૂજા આરાધના કરી હોય ને તમારા ગરબા તોડી નાખે અથવા તો કૂતરા મૂતરી જાય અથવા તો નાના બાળકો તોડી નાખે તો તે પણ પાપ લાગે એટલા માટે ચકલી પણ થતી બચી જાય લુપ્ત થતી પશુ પક્ષી બચાવો પશુ પક્ષી પ્રત્યે પ્રેમ આદર ભાવ દાખવો તો મિત્રો આપણે એક નિયમ અવશ્ય લઈએ કે નવરતા પૂરા થઈ ગયા બાદ માતાજીના ગરબામાં ચકલીનો માળો અવશ્ય બનાવીને ઝાડવે ટીંગાડો એવી મારી વિનંતી છે જો મિત્રો આ મારો વિડીયો સારો લાગે તો શેર કરો પ્લીઝ સેવાનું કામ છે એટલા માટે આ વિડીયો શેર જરૂરથી કરજો જય માતાજી।